તો મારા વાલા, અહીંયા બેસીએ ત્યારે ખબર ન હોય, પછી વલ્લભને કહું આજે તો મૃત્યુનો પ્લાન બનાવવાનો કે છેલ્લે યમુના કા તટ હો, સાવરા નિકટ હો, અરે બંસીનો સૂર ધીમો ધીમો વાગતો હોય, પીળું પિત્તાંબરને જરકસી જામાં, માથે મુગટ ને ભાલમાં તિલક, બસ એ તારા દર્શન કરતા કરતા તારી પાસે આવી જાઓ. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ વ્રજમાં જઈ આવ્યા, એટલે વ્રજ હજી આંખ આગળથી દૂર નથી જતો. ઘડીક થાય તો મધુવનના દર્શન થાય, બેઠકજીના, એ પાછળ વિશાળ વૃક્ષના થાય, ધ્રુવજીન ટીલો દેખાય, બાર કૃષ્ણકુંડ, મધુવનિયા ઠાકોરજી, શ્રુત કીર્તિ ને શત્રુઘ્નનું મંદિર, તાલવનમાં ધેનુકાસુરના માયરો દાઉજીન દર્શન થાય, બૌલાવનમાં બૌલા ગાય ને વલ્લભના બેઠકજી, બૌલા બિહારી, કૌમુદવનમાં વલ્લભ ને છાક મનોરથ, ગંગાસાગર, કપિલ મુનિ, વૃંદાવન, બેઠકજી, દામોદરદાસ અરસાની, પ્રભુદાસ ચલોટાને વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભૂત દર્શન કરાવ્યા, વલ્લભના બેઠકજી, નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે, ગુસાઈજી પરમ દયાળ, ગોકુળનાથજી, ગોપેશ્વરજી, બંસી ભટ્ટ, ઓહો, બચ્છ બિહારી, બચ્છ ખૂબ, મહાપ્રભુજીના બેઠકજી, પાછળ ગુસાઈજીના બેઠકજી, અને મોર તો હા ટેવ ટેવ કરે જ રાખે, આપણને જોઈને એને ખુશી વ્યક્ત કરે. અમે વ્રજવાસી, પણ તમે આવો એટલી વાર વ્રજવાસી ને, તમે આવો આવો ટેવું ટેવું. ભાંડેરવન, વલ્લભના બેઠકજી, ભાંડર બિહારી, ઠાકોરજી માંગ ભરતા હોય સામનેજીની, જે ક્યાંય નથી. ભાંડેર કૂપ, આમ ખારું હોય પણ વરસમાં એકવાર દૂધ જેવું આવે જ, અને મીઠું મધ. બ્રહ્માજી વિવાહ કરાવે એ પાછળ લીલા, વ્રજવાસીનું ટૂંક. બિહારી વન, રાધા અધર સુધા વિના પીવું ને બીજું કાંઈ નો ભાવ. કોકિલા વન, વલ્લભને ક્યાં પ્રશંસાની પડી હતી. સવાસે ખીરમાં 500 નાગા બાવન જમાડ્યા, અને તોય ખીર એમ ન રહી. સામે જે માન કર્યું તો પ્રભુએ કોયલનો અવાજ કર્યો, કુહુ કુહુ. દેવતાઓ બહાર આવી ગયા. આ કોઈ ઓર્ડિનરી કોયલ નથી, પ્રભુ કોયલનો અવાજ કરે એટલે. ભદ્રવન, આપણા કલ્યાણની ચિંતા એ કરે, આપણે કરવાની જરૂર નહીં. બેલવન, ગુસાઈજી, પાછળ યમુનાજી, ગૌશાળા, આટલા વૃક્ષો અને ખીચડી ખેલનો મનોરથ મારા વાલા. માટવન, માટ ફોડે અને માખણ ઢોળે. કામવન, ભોજન થાળી, ચરણ પાળી, લપસડી શિલા, 84 ખંભા, લલિતા કુંડ, વિમલ કુંડ, પુષ્કર, શ્રીકુંડ, મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના, ગોકુળનાથજી, ગોવિંદ પ્રભુના, ગિરાજ બાવા, શ્રીકુંડ, એની રજ. હા શેની વાત કરું તમને. ગેરેવન, કુંજ ને નિકુંજ ને વન ને ઉપવન ને, આ બાજુ માનગઢ ને દાનગઢ ને મોરકુટી ને હિંડોળો ને બરસાના, લાડલીજી,
આખી દુનિયા જેને વશ, એને વશ મારો વાલો. સામે ઈશારો કરીને નંદ ગાવ. સંકેત કરે એટલે સંકેત વનમાં વિવાહ ખેલ. પ્રેમ સરોવર એ તો પ્રેમ કી બાત હે ઉધો. મરવાલા મને એ વ્રજ યાદ આવે ને એટલે ભૂલી જાઉં કે મારે હવે તો એવું વ્રજ. અત્યારે આપણે ચીરઘાટની લીલાનું અનુસંધાન કરીએ છીએ. ગોપીઓએ ઉઘાડા શ્રીઅંગથી સ્નાન કરવા ગઈ, વાતો કરતી હતી, કાત્યાયની દેવીને પ્રગટ કર્યા. પ્રભુએ કીધું આ બધા દોષ છે, અને ગોપીઓના જવાબ સરસ આપે છે. એના અનુસંધાનની વાતો. ગોપીજન ધર્મ ભજન નથી કરતા, એ તો ધર્મી કૃષ્ણ ભજન કરે છે. આપણા ઘરે પ્રભુ ધર્મી સ્વરૂપે જ બિરાજે છે. એટલે તો મારો લાલો, મારો વાલો આપણા વશમાં છે પ્રભુ. વલ્લભે કાનમાં કીધું છે, મારો વૈષ્ણવ રાખે એમ રાખજો, રહેજો, એના દોષ સામો જોશો નહીં. આવો વલ્લભ ના મળે. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વૈષ્ણવ માટે તો રામાનંદ પંડિતનો ત્યાગ કરી દીધો. સેવકને ગુરુ વાલા હોય ને મર્યાદા, પણ ગુરુને આપણે બધા વાલા છે. અરે ગુરુ ગણો, આચાર્ય ગણો, સાક્ષાત કૃષ્ણ, વસ્તુત કૃષ્ણ, સામનેજી સ્વરૂપ, શ્રી કૃષ્ણાશ્રમ, ઠાકોરજીના મુખારવિંદો. પ્રભુ માટે લોકવેદ મર્યાદા, સ્વાભાવિક લજ્જા પણ છૂટી ગઈ. કોની? ગોપીઓની. ભગવાનને પણ તેથી સર્વ મર્યાદા છોડીને ભક્તોને ભજવા પડે. આપણે ભગવાનને ભજીએ છીએ ને એવું નથી, ભગવાન આપણને ભજે છે. આપણને સત્સંગમાં ક્યાંક બેસી જવાનું મન થાય ને એટલે સમજી જવાનું, ઠાકોરજી યાદ કરી આવ, સત્સંગમાં તો હું હોવો જ છું, આવી જા ને, હું તારી રાહ જોઉં છું, બેસી જા મારી બાજુમાં. અત્યારે અહીંયા સાંભળે જ તો સમજી જવાનું, પ્રભુએ આપણને યાદ કર્યા. આત્મારામને પણ રમણ કરવું પડે. આ પુષ્ટિ છે, તેમાં મર્યાદા, ત્યાગ, દોષ નથી. વસ્ત્રો લઈને ભગવાન કદમના વૃક્ષ પર ચડી ગયા. સંસ્કૃતમાં કદમને નીપ કહે છે. નિત્ય કામનું પાન કરે છે. કામ એટલે અપેક્ષાઓ, આશાઓ, કામ. લૌકિક કામ દૂર કરે છે અને કામનું રક્ષણ પાલન કરે. અલૌકિક કામ દે છે. તે નીપ વૃક્ષો તો વૈષ્ણવો છે. વૈષ્ણવ સંગથી કોઈ દોષ ના આવે. પણ વૈષ્ણવ હોવા જોઈએ. પાછા વંચક હોય તો પાછું ઠાકોરજી પુષ્ટ કરાવવા જતા હોય ને પાછા લઈ આવે, એવાય પ્રસંગ બન્યા છે. જ્યાં આપીજી તૈયાર હોય, ગાડી મૂકે એટલી વાર હોય અને ત્યાં આવી જાય પૂતના. મારા ઘરે નહીં તો તારા ઘરે નહીં. ઓલા જેવું, પ્રભુ પ્રસન્ન છે, એ કે માગ માગ, એ કે જે માગવું એ દેશો, એ કે હા, પણ શરત એટલી, તું માગે ને એના ડબલ તાર પાડોશીને મળે. આપણે કેવા જબરા. એ કે મારી એક આંખ ફૂટો, મારા ઘર ઠાકોરજી નહીં, તાર ઘર શેના. શુદ્ધ ભગવત ભાવવાળાઓને પુરુષોત્તમ સંબંધ મળે, ફળે. ભગવાનના શુદ્ધ કુમારિયાઓમાં સ્વવિષયક કામ પધરાવ્યો. ભગવાન જેનું વરણ કરે, જેને પોતાના બનાવવા ઈચ્છે, કૃપા કરે, તેના બધા આવરણો પોતે દૂર કરે. આ છે ચિરહરણ લીલા. તે
સુરુચિર કૃષ્ણ સંબંધને સમૃદ્ધ બનાવે. લોકો અત્યારે કેટલી તમારા ઠાકોરજી તો વસ્ત્ર હરી ગયા, પણ જ્યાં સુધી એ લીલાને નથી સમજતા, જો જે કમળો હોય ને પીળું જ ભાડે. ઓલા ઘણીવાર ઘોડાને ડાબલા પહેરાવે ને લીલા પહેરાવી દે એટલે એને ઘાસ જ દેખાય. એમ જેના ઘણા એવા જોઈએ ને દોષ જ દેખાય, એ હારી કોઈ વાત જ ન કરે. એવાથી દૂર રહેવું. મધુરાષ્ટક. કાલે આપણે વલિતમને વિરામ આપ્યો, આજે ચલિતમ મધુરમ. પ્રભુનું ચાલવું મધુર છે. રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથ, માલે શ્રીનાથજીને ચાલે શ્રીનાથજી. રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથ. આ ક્યારે શક્ય બને રૂમઝૂમ? આપણા ઘરે બિરાજતા હોય તો. હવે મંદિરમાં પ્રભુ હોય, એ ચાલે છે કે નથી ચાલે, તમે 10 મિનિટ કે 5 મિનિટ દર્શન કરો એટલી વાર. આપણા ઘરે 24 કલાક. ઘણા વૈષ્ણવને ઝાંઝરના અવાજ સંભળાય, ઘણાને વેણુના. આપણે હજી નકામા છીએ એટલે આપણને આવું કાંઈ થતું નથી. પણ ઘણાય મને કે ઈલાબેન આવું, વાલા કોઈને કહેતા નહીં હો. પ્રગટ કરે રસ જાય. પ્રીત હિએ મેં રાખીએ, બડી દાન લીલા હરિરાયજીની કરી હતી ને કદમ ખાન, એમાં આવે છે. ઠાકોરજી બહુ આમ પેલું કરે છે. રાધાજી કે શાંતિ રાખો. પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. આખી દુનિયાને દેખાડવાની નથી પ્રીત. આપણા ઠાકોરજી સાનુભાવ જતાવે તો આપણા પર વિશ્વાસ કે આ કોઈ નહીં કહે. આજે લગ્ન થયા હોય ને તમે રાતના મારા માટે નાની એવી વીંટી લઈ આવો કે લે કોઈને કહેતી નહીં. સવારે ઉઠીને જુઓ બા, જો ફિયા, તમને એમ ધરો રો અને ક્યાં દીધી. બીજી વાર પછી તમે દો. આને બધું જાહેરમાં જ દેવાય. હા, પ્રેમની રીત છે. આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે તો આપણને જતાવ્યું ને તો આપણને પ્રેમ કરે છે, પ્રતીત કરાવ્યું. પણ આપણે એમાંય હખડા ન રહી. પ્રભુનું ચાલવું મધુર છે. ભક્તની અવસ્થા જાણી પોતાની મેળે ચાલ્યા જેવું તે ચાલે છે. મેં હમણાં જ વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ચાલતા શીખી ગયા ક્યારે ખબર પડે? તો કે તમારા ઘરે પ્રભુ પધારે અને તમારા ઘરવાળાએ કીધું હોય, હું તને ના નથી પાડતો, કરાવ પુરુષ, હું તને કોઈ રૂપે મદદરૂપ નહીં થાય, મને તાર ડિસ્ટર્બ નહીં કરવાનો, મને તારા ઢીંગલા પોતિયામાં રસ નથી. આપણે કહી હું તો હા તું કરાવ, મને ડિસ્ટર્બ ના કરીશ. હવે સેવા પહોંચીએ, ચામાં ઓલી મિશ્રી પધરાવીએ, દાળમાં પધરાવી દઈએ, અને 2-3 મહિના થાય ને બહાર જતા હોય ને ધીમેકથી આપણને કહે, સાંભળે છે, તને ટાઈમ ન હોય તો ઠાકોરજી માટે મેવો હું લેતો આવું. ઠાકોરજી ચાલતા શીખી ગયા. એના ખોળામાં જઈને કીધું, બાબા મારી માની ચલાતું નથી ને 3-4 દીનું હારે લાવે છે, એટલે 3જા દિવસે તો ચીકુ છે ને બાબા સેજા મોલા થઈ જાય, તમે તો રોજ ચાલવા જાઓ, લઈ આવજો ને મારા માટે. ગોદમાં બેસીને આમ કહે, બ્રહ્મ સંબંધી તો છે જ. આપણા કાન ના પડે કે આ સાચું છે, એટલે આપણે શું કહીએ, હા તમને જે ઠાકોરજી કે લઈ આવજો ને. લઈ આવે, રોજ તાજું લઈ આવીશ, હું તો એ બાજુ જાવ જ છું. વળી બીજા દિવસે કે
ફૂલ લાવવાના જ તારે, પાન ને ફૂલ. તું દોડા દોડી ન કરતી, થાકી જાસ ને. હું લેતો આવું છું. ચાલતા શીખી ગયા. પ્રભુને ચાલવાનું વર્ણન, તેમની મદમસ્ત ચાલ, પ્રભુના સિંહની કટી જેવા, પ્રભુના કટીના મરોડ જેવી ચાલ, તેમજ ભક્તોને આકર્ષિત અને આનંદિત મદમોહક ચાલ. આ ચાલવું પ્રભુનું સુંદર અને મધુર છે. નંદાલયમાં ભાખોડિયા ભરતી ચાલ જોઈને માતા યશોદાજીને રીંગણ લીલાનો ઉત્સવ ગોકુળમાં મનાવ્યો. પહેલી વાર આમ ભાખોડિયા ભર્યા. માએ તો રીંગણ લીલાનો ઉત્સવ મનાવ્યો. મારા લાલો ભાખડિયા ભરતા શીખી ગયા. આપણા ઠાકોરજી ચાલતા શીખે છે, માગી માગીને આરોગે છે. પણ ઘણીવાર કોકના દ્વારા કેવડાવે, ઘણીવાર છોકરાઓ કહે. પણ પ્રભુ આપણી હારે વાતો કરે છે કે પણ એમની વાતો કરવાની રીત જુદી છે. એ નટખટ છે ને એટલે લીલા નટખટ. એને પૂરણપોળી તવાપૂરી ખાવી હોય, છોકરાઓ કે બા હમણાં ઘણા દીધા પૂરણપોળી નથી, કરો ને. આપણે ભૂલી જાય, વળી 2-3 દી થાય તો પાછી સગુની. બા આરાધ્ય કહેતો તો કા ભૂલી ગયા, કરો ને. આ પ્રભુ કેવડાવે છે. ત્યારબાદ સુંદર ચાલથી ઉમરો વટાવ્યો, તેનો ઉત્સવ કર્યો. બોલો.